શું તમને પણ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસની તકલીફ છે અને તમને પણ ડોકના ભાગમાં દુખાવો રહે છે? તો આ વિડીયો તમારા માટે છે. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસને આપણે સામાન્ય ભાષામાં કહીએ તો ડોકના મણકાનો ઘસારો. જેમ મોટી ઉંમરે બીજા બધા સાંધાઓમાં ઘસારાની અસર પડતી હોય તેમ ડોકના મણકામાં પણ ઘસારાની અસર પડે છે. સામાન્ય રીતે ડોકમાં જે 7 મણકા હોય છે એની વચ્ચેના સાંધાઓમાં ઘસારો થવો અને વચ્ચેની ગાદીઓ નબળી પડી જવાના કારણે એની મૂવમેન્ટ્સ ઓછી થઈ જતી હોય છે. દર્દીને સામાન્ય રીતે દુખાવો થવો, ડોક જકડાઈ જવી, વારે ઘડીએ આ સ્નાયુઓ ટાઈટ થઈ જવા એ કમ્પ્લેન રહેતી હોય છે. તકલીફ વધી જાય તો એ ગાદીઓ વચ્ચેની જે નસો હોય છે એની પર દબાણ થતું હોય છે, જેના કારણે દર્દીને એક કે બંને હાથોમાં દુખાવો થવો, ખાલી ચડી જવી, જણજણાટી થવી એવી કમ્પ્લેન્સ જોવા મળે છે. મોટાભાગના કેસીસમાં શરૂઆતના તબક્કાઓમાં દર્દીને થોડી લાઇફસ્ટાઇલ ડિસિપ્લિન એટલે કે વાંકા વળવાનું, વજન ઉપાડવાનું એ બધી વસ્તુઓને એવોઇડ કરવી પડે છે. આજકાલ રૂટીનમાં જોવા મળતી તકલીફ જેમ કે સૂતા સૂતા ટીવી કે મોબાઈલ જોવાની ટેવ હોય, માથા નીચે મોટું ઓશીકું રાખવાની ટેવ હોય, તો એ બધી વસ્તુઓ ટાળવી જોઈએ. જો તમે કોમ્પ્યુટર કે ટેબલ ઉપર કામ કરતા હોય તો એ વસ્તુને આપણે ઇન્ટરમિટન્ટ રીતે કરીએ, જેમ કે 45 કે 50 મિનિટનો કામ કરીને વચ્ચે બ્રેક આપીએ અને વચ્ચે વચ્ચે રેગ્યુલર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ જો આપણે કરતા રહીએ તો એ નસોને આપણે છૂટી રાખી શકીએ છીએ. મોટાભાગની તકલીફ દવા, શેક તેમજ કસરતથી મટાડી શકાય છે. જો તકલીફ વધારે હોય, બધા પ્રયત્નો કર્યા પછી, કસરત કર્યા પછી ના મટે તો આપ ડૉક્ટરનો સલાહ લઈ શકો છો અને જો હાથમાં વધારે પડતી ખાલી ચડે તો આગળ એનો MRI કે જરૂર પડે તો ઇન્જેક્શન કે ઓપરેશનની સલાહ લઈ શકાય, જે લોકોને ખૂબ જ તકલીફ હોય છે. જો તમે ધ્યાન રાખશો, રેગ્યુલર એક્સરસાઇઝ કરશો, કેલ્શિયમની ટેબ્લેટ્સ લેશો અને પ્રોપર ડિસિપ્લિન રાખશો તો આ વસ્તુને તમે બહુ અંશે મટાડી શકાય છે. તો ટેક કેર ઓફ યોર સેલ્ફ.